બાળકોનું પોષણ થાય, પાયો મજબૂત થાય, પછી ગુરુની કૃપા થાય, જે જ્ઞાન મળે અને ત્યારે ઇમારત પરિપક્વ થાય. પાયો કાચો હોય ને તો એના પર કોઈ ઇમારત ટકી ના શકે. આજે પાયા કાચા બની રહ્યા છે અને એટલા માટે તમે જુઓ, સૌથી વધારેમાં વધારે આપણી હિન્દુ પ્રજા જે ધર્માંતરણ કરી રહી છે, કેમ કે ધર્મનો પાયો કાચો છે. તમે ક્યારે સમાચારોમાં એવું નહીં વાંચો કે સાંભળો કે અન્ય ધર્મના લોકો હિન્દુ થયા, હજારોની સંખ્યામાં હિન્દુઓ કન્વર્ટ થઈ રહ્યા છે. કેમ કે ઘરમાં સંસ્કાર મળતા નથી, પાયો કાચો છે. અને બહારથી ગમે ત્યાંથી જે તે સાંભળે ને જે અધકચરું જ્ઞાન મળે. તમને કદાચ ખ્યાલ હશે, વિડીયો બહુ વાયરલ થયો, સોશિયલ મીડિયાની ચેનલે કોલેજમાં ભણતા હિન્દુ યુવક યુવતીઓનો ઇન્ટરવ્યુ લીધો. તમે જોઈને કેવા ઉત્તર મળ્યા. रामचंद्र जी के कितने भाई थे? शायद 2-3 होंगे, हमको मालूम नहीं है. रावण और कंस का आपस में क्या रिश्ता था? दोनों चचेरे भाई थे. शूर्पणखा कौन थी? राम की बहन थी. આવા ઉત્તરો એમને મળ્યા છે. આપણા હિન્દુ યુવક યુવતીઓનું ધર્મનું જ્ઞાન છે. તો વિચારો તેમનું ભવિષ્ય કેટલું, કે આપણા ધર્મમાં કેટલું એ લોકો ટકીને રહેશે. એનું કારણ આપણે લોકો છીએ. ઘરમાં નાનપણથી સંસ્કાર આપ્યા નથી. આપણા સુધી તો આપણે ટકી ગયા છીએ, સારી વાત છે. હવે પછીની પેઢીની જવાબદારી આપણી છે. અને એ જ વાત ગોપાલદાસજી અહીંયા સમજાવી રહ્યા છે. શ્રી વલ્લભ અને વિઠ્ઠલની દિવ્ય વાણીનું અવગાહન તમે કરો, ગ્રંથોનું અવલોકન કરો, બાળકોને સન્મુખ કરો. ક્યારે પણ એને તરછોડો નહીં, એની જિજ્ઞાસાનું પોષણ કરો. પરિવારના સભ્યોમાં ભાવ જાગે એવું આપણું વર્તન થવું જોઈએ. ક્યારે કોઈને તોડી ના પાડો. ઘરમાં પોષણ ના મળે તો ઘણીવાર પેલા બાળકને થાય, હું જઈને ગુરુદેવને પૂછું, ત્યાં આપણે તોડી પડે. એ જેને પરિશ્રમ ના દેવાય, બહુ એમને પૂછાય નહીં. અરે ભાઈ, અમે વૈષ્ણવ માટે તો પરિશ્રમ કરવા માટે બેઠા છીએ. અમને પરિશ્રમ ના પડે. કોઈ વૈષ્ણવ આવીને ઉલટો અમને પૂછે તો અમને પણ આનંદ થાય કે વૈષ્ણવમાં જિજ્ઞાસા છે. આપણે ત્યાં જે દૂર કરવા વાળા ઘણા લોકો મળી જાય. વૈષ્ણવ એ છે કે જે બીજાને શ્રી વલ્લભની અને ઠાકોરજીની સન્મુખ પહોંચાડે. એ વાત ગોપાલદાસજી અહીંયા આપણને સમજાવી રહ્યા છે. ગોપાલદાસજી કહે છે, જે કરવાની આજ્ઞા આપણને થઈ છે, ગોડ રસ તત્વ જે વેદની વાણી, તે પ્રગટ કીધી ભક્ત હેત જાણી. વેદની વાણી ગૂઢ છે, ગહન છે. વેદમાંથી ન સમજાય તો ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં એ સરળતાથી સમજાવ્યું છે. સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન, પાર્થો વત્સ સુધીર ભોગતા દુગ્ધમ ગીતામૃતમ મહત. વેદનો સાર ઉપનિષદ, એનો સાર ભગવદ ગીતા. ગીતા પણ ભગવદ વાણી છે. એ ગુરુની કૃપા વગર ન સમજાય. તો બ્રહ્મસૂત્રમાં, વ્યાસસૂત્રમાં સમજાવ્યું. એમાંથી ન સમજાય તો બધાનો સાર શ્રીમદ ભાગવત. અને શ્રી મહાપ્રભુજી ભાગવતનું મંથન કરીને સિદ્ધાંતો આપણને આપ્યા. કેટલી સરળતા આપણા માટે કરી આપી છે. શ્રી ગુસાઈજીના ભગવત સ્વરૂપનો પરિચય આપે છે. ગોપાલદાસજી કહે છે, પ્રભુ આપ એ જ છો કે સારસ્વત કલ્પમાં જેમણે નંદ નંદન રૂપે અનેક લીલાઓ કરી હતી. દાન લીલા, માન લીલા, રાસ લીલા, અનેક લીલાઓ આપે કરી. એ જ કૃષ્ણનો અવતાર આપ સ્વયં છો. સ્વયં શ્રી કૃષ્ણ આપ આચાર્ય સ્વરૂપે પ્રગટ થયા છો. અને આપે એ સમય જે લીલા કરી, પોતે ન ઉચ્ચરી છાની રાખી.
શરદ પૂર્ણિમાની રાત્રિએ જે રાસલીલા કરી, એ રાસનો રસ આપે પ્રગટ ના કર્યો, એ લીલાને પ્રગટ ન થવા દીધી. તો પરીક્ષિતે તો સંભળાવી છે ને, રાસનું વર્ણન કર્યું સુખદેવજીએ પરીક્ષિતની સામે, પરીક્ષિતને વાણી સંભળાવી. તો અહીંયા એવું કેમ કહ્યું છાની રાખી? અને પરીક્ષિત માટે પણ અહીંયા ઉત્તરા કુંવર શબ્દનો પ્રયોગ કર્યો અને સુખદેવજી માટે વ્યાસ નંદન શબ્દનો પ્રયોગ કર્યો છે. એનું કારણ અહીંયા બંનેનો ભગવત સંબંધ બતાવ્યો છે. ઉત્તરા અભિમન્યુની પુત્રી છે, અભિમન્યુની પત્ની છે, પ્રભુને પ્રિય છે. અભિમન્યુ એ અર્જુનનો પુત્ર છે. અર્જુન પ્રભુના સખા છે. અશ્વત્થામાએ જ્યારે બ્રહ્માસ્ત્ર છોડ્યું ઉત્તરાના ગર્ભમાં રહેલા બાળકને મારવા માટે, ત્યારે ભગવાન અંગુષ્ઠ માત્રનું સ્વરૂપ ધારણ કરી ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ્યા અને ગર્ભમાં રહેલા પરીક્ષિતની રક્ષા કરી છે. વેદો શાસ્ત્રો કહે છે કે ભગવાન ક્યારે કોઈના ગર્ભમાં પ્રવેશ ન કરે ને ભગવાન કોઈના ગર્ભથી અવતાર પણ લેતા નથી. પોતાનો નિયમ છોડીને ભગવાને ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કેમ કર્યો? શ્રી મહાપ્રભુજી ઉત્તરાના ઉત્કર્ષ બતાવે છે. એક તો રોહિણીજીના અંશ રૂપા છે, બીજું ઉત્તરા પ્રભુની પરમ ભક્ત છે, અને ત્રીજું ઉત્તરા પ્રભુની પરમ પ્રિયા છે. એનો આધિદૈવિક ઉત્કર્ષ છે. અને પોતાના ભક્તોને માટે ભગવાન ક્યારેક ક્યારેક પોતાના નિયમ પણ છોડી દે છે. એ તો પ્રભુની પુષ્ટિ લીધા છે. ભગવાન પોતે બનાવેલા નિયમોનું અતિક્રમણ પોતાના ભક્તોના સુખ માટે કરતા હોય છે. અને બાળકનો જન્મ થયો, દરેક વસ્તુની પરીક્ષા કરવા લાગ્યો. પરીક્ષતિ ઇતિ પરીક્ષિત, કે માતાના ઉદરમાં જે ભગવાનના દર્શન મને થયા એ ભગવાન ક્યાં છે? એટલે નામ થયું પરીક્ષિત. ઉત્તરા પ્રભુની પ્રિયા છે, અને ઉત્તરા સાથેનો સંબંધ એટલા માટે અહીંયા ઉત્તરાનો પુત્ર એવું કહ્યું છે. અને સુખદેવજી માટે પણ વ્યાસ નંદન, કારણ કે વ્યાસજી એ સ્વયં ભગવાનના જ્ઞાનાવતાર. આપણે ત્યાં એક પ્રાચીન જૂની પદ્ધતિ હતી કે ઘરમાં કોઈ મહાપુરુષ થયો, કોઈ ભગવાનના પરમ ભક્ત થયા હોય તો એના નામથી આપણો પરિચય થાય. વડીલો કોઈ નામથી આપણો પરિચય થાય. જેમ ભગવાન શ્રી કૃષ્ણ માટે નંદનંદન, યશોદાનંદન, નંદકુમાર, સ્વામીજી માટે વૃષભાન દુલારી, રામચંદ્રજી રઘુનંદન, સીતાજી માટે જનક સુતા, આ શબ્દના પ્રયોગ થયા. યમુનાજીમાં પણ યમુના નાના બેન યમુના. આ એક પદ્ધતિ આપણે ત્યાં હતી. સંબંધથી પરિચય થાય. આપણા પરિવારમાં કોઈ મોટા ભગવતી વૈષ્ણવ થઈ ગયા હોય, તેના નામથી ઓળખતા ફલાણા ફલાણા ભગવતીઓનો પુત્ર કે પૌત્ર છે. જયારે પદ્મનાભ દાસની દીકરી તુલસાશ્રી ગુસાઈજીને મળવા આવી, શું પરિચય? અરે આ તો પદ્મનાભ દાસ જેવા ભગવતીની પુત્રી છે. પૂછ્યું શું કરો છો? મહારાજ પેટ ભરીને ખાઈએ છીએ અને ઊંઘ ભરીને નીંદ કરીએ છીએ. આ સાંભળી શ્રી ગુસાઈજીના નેત્રમાં પણ અશ્રુ આવી ગયા, પ્રસન્ન થયા. વૈષ્ણવની દીકરી આવી જોઈએ માટે કહ્યું પરીક્ષિત કોણ છે? ઉત્તરા જેવા ભગવદીયાની પુત્રી છે. અને ઉત્તરાની શરણાગતિ કેવી દ્રઢ છે કે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યો તો કોઈનો અન્યાશ્રય નથી કર્યો,
પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે. હે જગતપતિ, હે કૃષ્ણ, હું આપના શરણમાં આવી છું. બ્રહ્માસ્ત્ર ભલે મને પાડી નાખે, પણ મારા ગર્ભમાં રહેલા બાળકની આપ રક્ષા કરો. પ્રભુના ચરણનો આશ્રય કર્યો છે. જેને પ્રભુનો અનન્ય આશ્રય છે એવી ઉત્તરાના પુત્ર છે. અહીં કહ્યું પોતે ન ઉચ્ચરી છાણી રાખી. સારસ્વત કલ્પમાં પ્રભુએ જે લીલાઓ કરી એ શ્રી કૃષ્ણ ગુસાઈજી સ્વરૂપે પ્રગટ થયા. અને ભગવાન ક્યારે પોતાની લીલાની સ્પષ્ટતા પોતે પોતાના મુખથી ન કરે. ઠાકોરજી ક્યારે એવું ન કે આ લીલાઓ મેં કરી. અને પ્રભુની લીલાને પ્રભુ સિવાય બીજું જાણી પણ કોણ શકે. અને એટલા માટે પોતાની લીલાનો વિસ્તાર કરવા માટે પ્રભુ પોતે જ આચાર્ય સ્વરૂપે પ્રગટ થયા છે.